બહુ સારી વાત છે. પહેલા તો આપણે મા મણિધર મોગલની જય બોલાવી અને સનાતન ધર્મની જય બોલાવી. કારણ કે હવે કેવું થયું છે, પગથી માથે માથે રેમ આવી ગયું છે. કારણ કે ફરજ અમારી છે. અમને આ બધું દુઃખ લાગે છે, કારણ કે એ અમારા ભેળા જ છે. હું પહેલા કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે. અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં. કે દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા છે. અને આ જે ગ્રંથ લખી ગયા છે, જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે. તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને, માં એને રાક્ષસ કહે છે. શું કહે છે? રાક્ષસ. કારણ કે એને ખબર નથી. એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે. આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી. બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ, બધાયનો. આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે. ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે. એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી. કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા. પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે. પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે. હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે. ધર્મનું યુદ્ધ એટલે બોલપેન માથે. એમ આ શરૂઆત જ છે, હજી તો બેહવાનો જ છું. પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે. પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે ની આઠો પર અમલ. તો અમારે બોલવું પડે, કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા, એને એમને જ કીધું કે અમે ભગવાન છે. તમે વિચાર તો કરો, અમારા ઈશ્વરો પરમેશ્વરા કે જેને રાજપૂતને 12 મહિના ખેંચો કે હાંગો ક્યાં ગયો? તમને ખબર છે ને બાપુ, ઢોર ને ઢાંખર નો નેઠો ન હોય ક્યારે આવે નહીં. હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવથી અન્ન નો જમે. અને 12 મહિને પણ હાંગાને ધાબળા હદુકો ખેંચી લીધો. આ ચારણની તાકાત છે. એને પણ એમનો કીધું હું ભગવાન છું. આ ચારણો અમે, જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા, જે સાયદુલ્લા ઈડર સ્ટેટની માલકો બેઠા હતા, આને આમ કરીને ઓલવી નાખ્યા હતા. એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હળગ્યા છે અને ઓલવી નાખ્યા. છતાં એનું પરિણામ લીધું હતું કે પ્રૂફ કરો. જોયું તો કે અહીંયા તો ખુદ કે સાયદુલ્લા આવ્યા હતા. કે તો એને એમ જ કીધું ભગવાન, કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરી છે. એ અમે ચારણો છે. અમે ચારણો સત્ય કહેવા વાળા છે. પણ આ સનાતન ધર્મને એક મોટામાં મોટો ધબ્બો લાગી ગયો, લગાડી દીધો છે. પણ આ આજકાલની પ્રજા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં. કૃષ્ણ, આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે. ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું. મને મગજમાં તો આ રહેવાતું નતું. પણ જયારે અખિલ બ્રહ્માંડના માલિકનું જયારે અપમાન કર્યું ને, ત્યારે મારાથી નથી રહેવાનું. અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે. અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે. પણ સંતોને આદેશ હું ન કરું, એને મોગલ કે હું ન કહી શકું, હું સંતો ભેળો છું. પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે. કારણ કે આપણે સહી ત્યાં સુધી વાયલી પેઢી કોઈ યાદ નહીં કરે, ભૂલી જાય છે. એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે અહીંયા નથી, તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ હું અને ઘટના કહું છું. આ ઘટના છે. તો હવે જાગૃત થવું. અમે ખાસ કરીને 18 વર્ણ છે ભગવાન કૃષ્ણની 18 વર્ણ છે. પણ આ હીરો રાજપૂત ક્ષત્રિયો, કારણ કે એનો વડવા છે કૃષ્ણ. મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને, અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવીને તું પ્રાર્થના કરજે, એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબાનું તું ભવાનીનું સ્મરણ કર, પછી યુદ્ધ કર. યુદ્ધ થી ગીતા પ્રગટ આપ જાણો છો. એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે
એ તમે ચાલુ કરો બાપ. એમાં અમે બધા ભેળા જ છે, એમાં સાધુ સંતો પણ બધા જોડાણેલા જ છે અને છે અને રહેવાના છે. પણ મને દુઃખ એટલું થાય, આ અમે બોલી છે, આ સંતો બહાર આવ્યા છે, તો ખરેખર ફરજ બધાની છે. ભગવાન કૃષ્ણને 18 વરણ માને છે, એમાં બધું આવી ગયું. પણ માનનારાનું એટલું કહું છું, બીજું કાંઈ નહીં. પણ આ જે ખોટા પુસ્તકો લખાય એનો વિરોધ કરશો ને તો બસ છે. પણ સમજ્યા વિના ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ગુનેગાર બનશો. એક મોગલધામથી બાપુનો આદેશ છે. અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ જે ચાલુ કર્યું છે એ રહેવાનું જ છે. હું બેદી અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું. જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ. આ એક બાપુનો અવાજ છે. તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું આજે અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે. સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય. એક બાપુ મોગલધામથી જય મોગલ, જય મણિધર, જય વડવાલ.